પરીક્ષિતને ખબર પડતા જ નીકળી જાય છે ગંગાના તટે. આ મેસેજ આખા વિશ્વમાં ખબર પડી ગઈ, કારણ કે પૃથ્વીના એક ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિતને શ્રીંગ ઋષિ દ્વારા 7 દિવસમાં તક્ષક નામનો સાપ કરડવાથી મૃત્યુ થવાનું છે. એટલા માટે પરીક્ષિત મહારાજ એક સાધુનો વેશ ધારણ કરીને ગંગાના તટ પર બેસે છે. ગંગાના તટ પર બેસા અનેક સાધુઓ આવે છે પરીક્ષિતને એનો ઉપાય બતાવવા. એમ કરો પરીક્ષિતજી, તમે આ હવન કરો તો તમે બચી જશો, તમે આમ કરો તમે બચી જશો, તમે આમ કરો બચી જશો. પરંતુ પરીક્ષિત મહારાજને કોઈ વાત ગળે નથી ઉતરતી. એને તો 7 દિવસમાં મૃત્યુ પામ્યા પછી એને કેવું જીવન પ્રાપ્ત કરવું છે કે બીજી વાર મરવું ન પડે. અને હકીકતમાં ભગવાને આપણે જીવન આપ્યું છે ને, આ મનુષ્ય શરીર આપ્યું છે ને બહુ સુંદર રીતે મરવા માટે. जब आया था संसार में अकेला रो रहा था, पूरी दुनिया हंस रही थी. आखी दुनिया हंसती थी જ્યારે હું આવ્યો ને ત્યારે. જલેબી વેચો, તમારા ઘરે દીકરો આવ્યો, ઘર પરિવારના બધા લોકો હસતા હતા, અને જેનો જન્મ થયો ને રડતો હતો. અને જ્યારે કોઈ વ્યક્તિ રડતો રડતો અહીં આવે ને એનો મતલબ સમજી લો કે દુખી હોય. ત્યારે જ રડવું આવે જ્યારે એની જીવન એની દશા ખરાબ હોય. મારો ને તમારો બધાનો જન્મ રડતા રડતા થયો છે, એનો મતલબ આપણે જ્યાં હતા ને એ રહેવા જેવું સ્થાન છે જ નહીં. जब आया था संसार में अकेला रो रहा था, पूरी दुनिया हंस रही थी. पर कुछ ऐसी कर चलो, कुछ ऐसी कर चलो, मरने के बाद आप अकेले हंसो और पूरी दुनिया आपके लिए रोए. કંઈક એવું મરો કે મર્યા પછી આખી દુનિયા તમારા માટે રડે. આવ્યા ત્યારે તો હું એકલો રડતો હતો, દુનિયા હસતી હતી, પણ જ્યારે હું આ જગતમાંથી જાઉં ને ત્યારે મારા વીરોમાં મારી યાદ કરતા કરતા આખી દુનિયા રડે. કુછ ऐसी करनी कर चलो, जग रोए और मैं हंसू. આ ભાગવત મૃત્યુનો પાઠ શીખવાડે છે, મૃત્યુની તૈયારી કરતા શીખવાડે છે. કથાનું આયોજન કરવા માટે 1-2 મહિનાથી આ પરિવાર દોડતું હતું, સભાડિયા પરિવાર. આ કરો તે કરો, આમ કરો આમ તે. કેટલી મહેનત કરી પછી આ મનોરથ પૂર્ણ થાય છે. એક 7 દિવસના મનોરથ પૂર્ણ કરવા માટે 2-2, 3-3 મહિનાની તૈયારી કરવી પડે છે. તો મર્યા પછી હજારો વર્ષ લાંબી મુસાફરી છે. શું છે તૈયારી આપણી પાસે? બોલો, શું છે તૈયારી? કાંઈ નહીં. બસ ખાવું પીવું, શું, બંગલા બાંધવાનું, સંતાન ઉત્પન્ન કરવા અને વૃદ્ધ થઈને મરી જવું. પાછો જન્મ થાય, મોટા થાવ, લગ્ન કરો, છોકરા ઉત્પન્ન કરો, બંગલા બાંધો, વૃદ્ધ થાવ ને મરી જાઓ. પાછા જન્મ થાય, મોટા થાવ, ભણવા જાઓ, લગ્ન કરો, સંતાન ઉત્પન્ન કરો, વૃદ્ધ થાવ ને મરી જાઓ. પુનઃ પુનઃ ચરવિત ચવરણા. શા માટે વારંવાર ચાવેલું ચાવવું જોઈએ? કંઈક એવું કામ કરીએ ને આ દુનિયાને દેખાડીને જઈએ. અને માત્ર ભક્તિ છે. અને જે લોકોએ ભક્તિ કરી છે ને શરૂઆતમાં એને બધાએ બહુ ગાળો આપી છે, પણ જ્યારે શરીર છોડી દે છે ને ત્યારે એના માટે બધા બહુ રોયા છે. જ્યારે આપણી સામે અમૂલ્ય હીરો હોય ને ત્યારે એની વેલ્યુ ન થાય. આપણી બાજુમાં અમૂલ્ય હીરો હોય ને એની વેલ્યુ ન થાય, પણ જ્યારે હીરો ખોવાઈ જાય ને ત્યારે એના માટે રોવું પડે છે. આ છે દુનિયાની હકીકત. પરીક્ષિત મહારાજ દોડે છે, કોઈ ડર નથી, કારણ કે એને ખબર છે કે મૃત્યુ આજે નહીં તો કાલે આવવાની જ છે. પણ મૃત્યુને સુધારી લઉં. ગંગાના તટ પર પરીક્ષિત મહારાજ જાય છે. જે મરવાના છે એને માત્ર કૃષ્ણ કથાનું શ્રવણ કીર્તન કરવું જોઈએ. अत पुंभी द्विज श्रेष्ठ वर्णाशम विभागशः
સ્વનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિ હરિતોષણમ. જીવનમાં નોટ કરો તમે કે હું જે કાર્ય કરું છું આમાં શું મારો હરિ પ્રસન્ન છે, શાંતિ હરિ ખુશ થશે તો એ કાર્ય કરવું જોઈએ. કારણ કે જેટલા પણ વર્ણાશ્રમ છે, જેટલા પણ ધર્મ છે, આ બધા ધર્મ પાછળ નિચોડ તો એક જ છે, સંસિદ્ધિ હરિતોષણમ. હરિની સંતુષ્ટતા, ભગવાનની પ્રસન્નતા એ જ સર્વ કાર્ય પાછળનો સાર છે. અને એટલા માટે સંસારથી આસક્તિથી દૂર રહીને હરિકથા સાંભળવી જોઈએ. પરીક્ષિત મહારાજે કોઈ પણ પોતાના ઘર પરિવારમાં આસક્તિ રાખ્યા વગર કથા સાંભળવા ગયા. બસ એવી જ રીતે કથા સાંભળવા જવી જોઈએ. છોડો આસક્તિ. અમારા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર પ્રભુપાદજીના ગુરુ મહારાજ બહુ સુંદર એક ઉદાહરણ આપતા. એક ભાઈના લગ્ન થતા હતા, ત્યારે કોઈ વ્યવસ્થા નથી ગાડીની, બાઇકની કે કોઈની. એટલા માટે નદી દ્વારા એ લોકો બીજા ગામમાં જતા. તો આ જાન લઈને બધા હોડીમાં બેઠા અને આખી રાત જાય એમ હતું. બધા જાનૈયાઓ, વરની માં, વરના પિતાજી બધા બેઠા. અણવર પણ હારો મોડું થઈ ગયું, લેટ આવ્યો. એ પટેલ મોડા આવ્યા. બેટા હોડી ઉપર અને હોડી ચલાવવાનો પ્રયાસ. દોડીને બધા બેસી ગયા. ઓલાને કીધું બરાબર ચલાવજે હોડી, કે હા હા. અને બધા બેસી ગયા અને ગીત શરૂ કર્યું. વરની માએ લાલ પીળી લાઈટ કરો અમાર. હવે ગમે એવી લાઈટ કરો, એ પાકો કલર છે ભાઈ. ફોક્સ, ઢગલા ફોક્સ મારશે તો એ કલર પાકો છે, ડામર. અને કાળા કલર હોય ને એને બહુ મેકઅપ ન કરાય. પણ હારા કાળા કલર વાળા માણસો હોય ને એને મેકઅપ બહુ ગમે. એ મેકઅપ કરે અને જો પરસેવો નીકળે તો એ જાંબુડિયો કલર થઈ જાય. અને કેવો વિચિત્ર લાગે એ બાપને. એની કરતા સાદાઈ માર્યો. સિમ્પલ, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. સાદું જીવન અને ઊંચા વિચાર. અને કલર બદલાઈ જાય તો ગીત ગાવાનું શરૂ કર્યું. અને પછી ધીરે 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 અડધી રાત થઈ ત્યાં તો ગીત ગાવાના બંધ કરી દીધા. ધીરે ધીરે બધા હોઈ ગયા. પણ વરરાજાનો ઊંઘ ન આવે, કારણ કે એ દિવસે તો વરરાજા છે ને. અને છેલ્લે વરરાજા હોઈ ગયા. અને સવારનો સુપ્રભાત, સૂર્યનો ઉદય થયો, પ્રકાશ આખા આકાશમાં ફેલાઈ ગયો. અને જેવું બધા જાગી ગયા એક પછી એક, અને જોયું કે હવે આ કંઈક કિનારો આવ્યો લાગે છે. આપણે જ્યાં જાન છે ને તો ઉતારા વાળા ઉભા હશે કે ભાઈ અહીંયા તમારો ઉતારો છે. અને જેવા બધા જાગી ગયા એમાં બધા કીધું આ તો આપણું ગામ આપણા જેવું જ લાગે છે. આ જાન આપણે જ્યાં લાવવાની ગામ આપણી જેવું જ લાગે છે. કે હા. બાજુમાં એક ભાઈ તો એ કે જો આપણા ગામમાં ઓલી દુકાન છે ને એ દુકાન જ ત્યાં એની જેવી જ છે. કે હા. અને એમાં અણવર છે ને મોડો આવ્યો ને તો ચપ્પલ ભૂલી ગયો કિનારા ઉપર. અને અણવરને ના ચપ્પલ દેખાણી કે મારા ચપ્પલ અહીંયા કેમ. અને પછી બધું રિસર્ચ કર્યું, પછી ખબર પડી એ હોડી ન્યા હતી. તો ઓલાને સીધું કાંઠલો પકડ્યો કે તું કે હોડી કેમ ન ચલાવી. કે આ પરસેવો રેપ જેપ થઈ ગયો, આખી રાત હોળી ચડાવી. પણ પછી એને ખબર પડી કે હોડી તો ચલાવી પણ તો લંગર કાઢવાનું રહી ગયું. આપણે થાય આવું. બહુ બધી જગ્યાએ બ્રાન્ચ ખોલ નાખી પણ લંગર તો કાઢો. એટલે ગોળ ને ગોળ ફરતા રહે, ગોળ ને ગોળ ફરતા રહે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ. લંગર જ્યાં સુધી નહીં કાઢો ત્યાં સુધી આ જીવનની ગતિ નહીં થાય. લંગર એટલે કે આસક્તિ. ઘર પરિવારમાં આસક્તિ છોડો. ઘર પરિવાર રહ્યો, ઘર પરિવારને છોડો નહીં, પણ એમાં જે આસક્તિ હોય ને કે હું એની વગર નહીં રહી શકું, એ વહીવટ મૂકો. કારણ કે લગ્ન થાય ને એની પહેલા આપણે બહુ પત્ર લખ્યા હોય, લાલ કલર થી, લીલા કલર થી. તું આવી લાગે છો ને તું ફલાણી લાગે છો ને તારા વગર હું નહીં રહી શકું. લગ્ન થયા પછી તારી હારે નહીં રહી શકું. આ બધું બહુ આપણે લખ્યું હોય. અત્યારે બધાને લગ્ન અત્યારે એન્ગેજમેન્ટ થાય ને તો સૌથી પહેલા ગિફ્ટ કયો આપે ખબર? મોબાઈલ. અને મોબાઈલ ફ્રી સ્કીમ વાળો.
અત્યારે સમય છે, શું કરું, તો આ પરિસ્થિતિ છે. પરીક્ષિત મહારાજે ઘરમાં આસક્તિ ત્યાગીને ગંગાના તટ ઉપર ગયા અને હરિકથા કે કંઈક મને કંઈક એવો અવસર મળે. અને ગંગાના તટ ઉપર સુખદેવ વિચરણ કરતા કરતા આવે છે. વેદવ્યાસ મહારાજના પુત્ર જેમણે ભાગવતનું જ્ઞાન આપ્યું, અને શુક જે રાધારાણીનો પોપટ, અને જેને શિવ અને પાર્વતી પાસે જે કથા સાંભળી છે, એ શુક ભગવાનની કથાનું સ્મરણ કરતા કરતા સુંદર સ્વરૂપ, શ્યામ કલરનું સ્વરૂપ, અને સુંદર શરીરની અંદર રેખા દેખાય, ઘુંઘરાળા વાળ, કૃષ્ણના વાળ ઘુંઘરાળા છે. એને ઓલા બ્યુટી પાર્લરમાં જઈને એના ઓલા વાંકા ન કરવા પડે વાળ. આપણે કેમ ઓલા ગોળ ભૂંગળા ભર્યા હોય, વાંકા વાળ કરવા મળે. અત્યારે સીધા વાળ કરે લોકો, સ્ટેજની સ્ટ્રેટ. કારણ કે ફેશન, ટીવીમાં જોઈ ફેશન, જે ટીવીમાં નવી આવે એ ફેશન આપણે કરવા. બહુ સુંદર સુખદેવ ગોસ્વામીના વાળ હતા, અને સુખદેવ ગોસ્વામી વિચરણ કરતા નાના નાના છોકરાઓને હસતા, એ આ બાવ આવ્યો, બાવ આવ્યો. કારણ કે નિર્વસ્ત્ર હતા, શરીરનું કોઈ ભાન નહોતું, દેહાત્મ બુદ્ધિના પરે હતા સુખદેવ. અને ભગવાનની કથામાં જેનું ચિત્ત પરાવેલું હતું. અને સુખદેવ જેવા ગંગાના તટ ઉપર આવ્યા, ત્યાં તો જેટલા ઋષિ મુનિઓ બેઠા હતા, બધા ઋષિ મુનિઓ ઉભા થઈ ગયા. ખુદ પરીક્ષિત મહારાજ પણ ઉભા થઈ ગયા, અને આસન આવ્યું. બોલીએ સુખદેવ ગોસ્વામી મહારાજ કી જય. અને હાથ જોડીને, કારણ કે અમુક સાધુની અંદર તેજ જેટલું હોય ને, ખબર પડી જાય કે આમાં કઈક દમ છે. હરેક વ્યક્તિ નું જ્ઞાન એના ચહેરા પર ખબર પડે. એના જીવનની આત્મકથા તમારે જોઈ હોય ને, તો ચહેરા ઉપર દેખાય આવે. એનો ચહેરો જોવો તો ખબર પડી જાય કે અંદર હું હાલે છે. સુખદેવ અદ્ભુત ચહેરા સાથે, એટલા સુંદર સ્વરૂપમાં, ઘુંઘરાળા વાળ, અને જેને જોતા જ બધા સ્વાભાવિક રીતે ઉભા થઈ ગયા. ઊભું નહોતું થવું પણ ઉભા થઈ ગયા. અને ખબર પડી આ સુખદેવ સાક્ષાત વેદવ્યાસ નંદન. અને તરત જ આસન આપ્યું. અને આસન આવ્યા પછી પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને પ્રાર્થના કરે છે કે હે સુખદેવ, મારા બે પ્રશ્ન છે. મૃત શૈયા પર પડેલા વ્યક્તિએ શું કરવું જોઈએ? પરીક્ષિતના જે પ્રશ્ન છે મારા ને તમારા છે, કારણ કે આપણે પણ બધા મૃત શૈયા પર પડ્યા છે. જે મરવાની અણી પર વ્યક્તિઓ, એને શું કરવું જોઈએ? બીજો, એને કોના વિશે સાંભળવું જોઈએ, એને કયા કાર્ય કરવા જોઈએ, એને કોનું ભજન કરવું જોઈએ? આ પ્રશ્ન પરીક્ષિત મહારાજે પૂછ્યા. અને પ્રશ્નના ઉત્તરમાં સુખદેવ ગોસ્વામી કહે ધન્ય છે, ધન્ય. પણ સુખદેવ ધ્યાન સાંભળજો ગુરુદેવ, હું 7 દિવસમાં, મારી વેલિડિટી 7 દિવસની છે. સીલ માર્યું ને ત્યારે 7 ડે લખ્યું હતું, 7 દિવસે પૈસા આપીશ. અત્યારે તો ડબલ થાય છે, વાંધો નહીં, પણ લખ્યું કે 7 દિવસમાં પેમેન્ટ પૂરું. એમ હે સુખદેવ, 7 દિવસમાં મારું નિર્વાણ થઈ જશે, આ શરીરનું છોડી દઈશ. ઈ પ્રમાણે 7 દિવસમાં મને એવો માર્ગ બતાવો કે હું આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને મારા જે પિતાઓ, મારા જે દાદાઓ જે સ્થાનમાં ગયા, ભગવાનના ચરણારવિંદમાં, ભગવાનના ધામમાં ગયા, ત્યાં હું પ્રવેશ કરું. કેટલો સુંદર પ્રશ્ન. હું અને તમે પણ બધા મૃત અવસ્થામાં છીએ. પ્રભુપાદજીને એક બહુ મોટો ફિલોસોફર આવીને પ્રભુપાદજીએ પ્રવચન આપ્યું, ભજન કરવું જોઈએ, ભજન કરવું જોઈએ. ત્યારે ઓલા કીધું વૃદ્ધ વ્યક્તિએ ભજન કરવું જોઈએ. કે વૃદ્ધ, પ્રભુપાદજી કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઓલ્ડ મેન? વૃદ્ધ વ્યક્તિની વ્યાખ્યા બતાવો. તો એને બહુ વિચાર કર્યો કે વૃદ્ધ એટલે કે આમ ધોળાવાળ આવી ગયા હોય, આમ તેમ બહુ પ્રયાસ કર્યો. છેલ્લે કીધું જે મરણશૈયા પર પડેલો હોય ને, જે મરવાનો હોય ને, આને ગઢો કહેવાય. પ્રભુપાદજીએ કીધું કે 1 મિનિટ પછી તું નથી મરવાનો, એની શું ગેરંટી છે? તો કે હા, એનો મતલબ આ જગતમાં બધા બુઢા છે, બધા વૃદ્ધ છે, કોઈ જવાન નથી. કારણ કે આપણે બધા મૃત્યુની નજીક છે, અને જે મૃત્યુની નજીક હોય અને વૃદ્ધ કહેવાય. એટલા માટે પરીક્ષિત મહારાજ, મૃત્યુની નજીક જે વ્યક્તિ છે એને શું કરવું જોઈએ? મારી પાસે 7 દિવસ છે. સુખદેવ કહે છે તારા હૃદયની અંદર બધું કાઢી નાખ. હવે હું તને એક એવું જ્ઞાન દેવા જઈ રહ્યો છું, આ જ્ઞાન ના આ નૌકા દ્વારા તો આ ભવસાગરને પાર કરી જઈશ.
હસતા હસતા મૃત્યુને સ્વીકાર કરી લઈશ. તીવ્રેણ ભક્તિ યોગે, કૃષ્ણની ભક્તિથી બધું જ મળી જાય છે. ચિંતા કરમાં શું કોઈને મુક્તિ મળે છે? અરે જે ભગવાનની ભક્તિ કરે છે ને, મુક્તિ તો એની દાસી છે. ઉમરા પર ઊભી છે જે ભગવાનની કૃષ્ણની શુદ્ધ ભક્તિ કરે છે ને, મુક્તિ તો એના ઉમરા પર ઊભી છે કે મને લઈ જાઓ. પણ જે સાચો ભગત છે ને, મુક્તિને નથી જોતો. કારણ કે મુક્તિથી મુક્ત થવાય છે, પરંતુ મુક્તિથી આનંદિત થવાતું નથી. પણ ભક્તિથી મુક્ત પણ થવાય છે અને સાથે સાથે આનંદિત પણ થવાય છે. કારણ કે ભક્તિનો સ્વભાવ જ છે. એટલા માટે હે પરીક્ષિત, ચિંતા કરવા. પરીક્ષિત મારે કે 7 દિવસમાં ભગવાન મળી જાય એવું હજુ પાક્કું ને? કારણ કે શંકા તો હોય ને યાર. આ દવા તમે આપો છો બધો સાજો થઈ જાય છે ને, મને કેન્સર છે, પણ તમે મને જે દવા આપી છે એનાથી સાજો તો થઈ જાય ને? હા, ચિંતા કરમાં. ખટવાંગ રાજ મહર્ષિ, બીજો અધ્યાય, પહેલો શ્લોક, 13મો શ્લોક, પહેલો અધ્યાય, બીજો શ્લોક. હા, એક ખટવાંગ નામનો રાજા હતો. ખટવાંગ નામ ઋષિ, ખટવાંગ નામનો એક સાધુ હતો. આ ખટવાંગ રાજાએ, આ ખટવાંગ ઋષિએ દેવતાઓને યુદ્ધ કરવા માટે મદદ કરેલી હતી. દેવતાઓને ભી પડી ગઈ, એટલા માટે એને ખટવાંગ રાજાને કીધું, ઋષિને કીધું કે તમે અમારી સેવા કરો, અમને યુદ્ધ સામે લડવા માટે સહાયતા કરો. ખટવાંગ મુનિએ એને સહાયતા કરી અને જીતી ગયા યુદ્ધ. યુદ્ધ જીતી ગયા પછી ઇન્દ્રદેવ કે ધન્યવાદ, તમે અમને હેલ્પ કરી, તમારા કારણે અમે જીતી ગયા. બોલો, માગો માગો, શું જોઈએ છે? ત્યાં કે તું મને એ બતાવ કે હું ક્યારે મરવાનો છું. ખટવાંગ ઋષિએ કીધું કે એમ કર, મને તું મુક્તિ અપાઈ દે, મને ભગવાન. તો ઇન્દ્રદેવ કે મારા બસની વાત નથી, પણ તમારો સમય કેટલો વધ્યો છે તમને કહી દઉં. તેને કીધું કે તમારી પાસે એક અડધો ક્ષણ વધ્યો છે, એક ક્ષણ વધ્યો છે. એક ક્ષણમાં હે ખટવાંગ રાજા તમારી મૃત્યુ થવાની છે. શું વાત કરો છો? તો જલ્દીથી જલ્દી તું મને ભારત ભૂમિમાં, હરિદ્વારની ભૂમિ પર બેસાડી દે. અને થોડી ક્ષણમાં ઇન્દ્રદેવે આ ખટવાંગ ઋષિને હરિદ્વાર ઉપર તટ ઉપર બેસીને ખટવાંગ ઋષિ ભગવાન કૃષ્ણમાં ધ્યાન કર્યું અને એક જ ક્ષણમાં ખટવાંગ ઋષિ ભગવાનને પ્રાપ્ત કરી લીધા. બોલો ખટવાંગ ઋષિ કી. એક અડધો ક્ષણમાં ભગવાન મળી જાય. તારી પાસે તો 7 દિવસ છે. અડધો ક્ષણ. એનું ઉદાહરણ પેલા આપ્યું સુખદેવ ગોસ્વામી. ચિંતા નહીં કરતા, એક અડધા ક્ષણમાં મુક્તિ મેળવવા વાળા વ્યક્તિ છે. તારી પાસે શું 7 દિવસ છે. તમ તારે નિશ્ચિત તને ભગવાનની પ્રાપ્તિ થશે. અને એ સુખદેવે વિરાટ સૃષ્ટિનું વર્ણન કર્યું. અને ભાગવત કોને કોને કહ્યું? ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્માજીને આ ભાગવતનું જ્ઞાન આપ્યું. બ્રહ્માજીએ નારદને, નારદે વ્યાસ, વ્યાસે સુખદેવ અને સુખદેવ પરીક્ષિતને. આ કથાનું શ્રવણ થઈ રહ્યું છે. વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે બ્રહ્માજીને ભાગવત કીધી ને, ત્યારે ખાલી 4 શ્લોક જ કીધા હતા. હકીકતમાં 4 શ્લોકની જ ભાગવત છે, જેને ચતુશ્લોકીય ભાગવત કહેવામાં આવે છે. ચતુશ્લોકીય ભાગવત. એ 4 શ્લોક ખાલી બ્રહ્માજીને હૃદયમાં ભગવાને કીધા. એ બ્રહ્માજીએ નારદને કીધા, એ નારદે વ્યાસને કીધા અને વ્યાસે સુખદેવને કીધા. એ બધા જ સંવાદ ભેગા થઈને 18,000 શ્લોકમાં ભાગવત તૈયાર થઈ ગયું. 4 શ્લોકમાં ભાગવત, જેને ચતુશ્લોકીય ભાગવત કહેવાય છે. સુખદેવ ગોસ્વામી કહે છે, અહમેવ સમયવાગ્રે નાન્યાદ્યત સત્સિતમ પરમ પશ્ચાદહમ યદશ્ચેય વિશિષ્યતે સૌમ્યહમ. બ્રહ્માજીએ સૃષ્ટિનો પ્રારંભ, વર્તમાન, ભગવાન કે છે બ્રહ્માજીએ સૃષ્ટિનો પ્રારંભ કર્યો, પણ સૃષ્ટિના પ્રારંભમાં એનું સૃષ્ટિનું પાલન, એનું સર્જન અને એનું સંહાર હું જ કરું છું. મારા દ્વારા જ આ સૃષ્ટિનું સર્જન અને પાલન અને સંહાર થાય છે. બીજો શ્લોક, 33મો શ્લોક. ઋતુમ અર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચ આત્મની તદ્ધિદ્ધાત્મનો માયામ યથા આભાસો યથા તમઃ. આ સંસાર અનિત્ય હોવા છતાં પણ
નિત્ય દેખાય છે. આ જગતમાં સુખ નથી છતાં પણ સુખનો અનુભવ થાય છે. એ મારી માયા શક્તિ છે. આ મારી માયા શક્તિના પ્રભાવથી આપણે બધી જગ્યાએ સુખ દેખાય છે અને સુખને પ્રાપ્ત કરવા માટે આપણે દોડીએ છીએ. બાકી બહુ આનંદમાં હતા દેહમાં, આપણે સુંદર વાતાવરણમાં ખેતી કરતા હતા, સવારમાં પોરમાં નીકળી જતા હતા, સંધ્યા સમય વહેલા 9 વાગે સુઈ જતા હતા, વહેલા 4 વાગે જાગી જતા હતા. પણ સુખી થવાની ઈચ્છા થઈ કે હું થોડોક સુખી થાવ, મોટો થાવ. એટલા માટે આપણે આ દેહમાંથી ગયા સુરત, સુખી થવા માટે. ભગવાન કે છે આ જે માયા શક્તિ છે ને, આના પ્રભાવથી આ સંસારના લોકો બધા ભ્રમિત છે. માયા જવનિકા આચ્છન તેન બ્રહ્મા હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ. બધા મોહિત છે મારી માયા શક્તિથી. જેવી રીતે સૂર્યનો પ્રકાશ, સૂર્ય તો હોય છે પણ વાદળને કારણે સૂર્ય ઢકાઈ જાય છે, એવી રીતે હું આ જગતમાં વિદ્યમાન છું અર્જુન, પરંતુ આ માયાના આવરણથી આ સંસારનો જીવ મને જોઈ શકતો નથી. સંસારનો જીવ મને જોઈ શકતો નથી. તો એ ભગવાનને જોવો હોય તો શું કરવાનું? જેવી રીતે વાદળને દૂર કરવા માટે એક વાયુની જરૂર પડે, હવાની જરૂર પડે, અને હવાના વેગથી વાદળ હટી જાય અને સૂર્ય દેખાઈ જાય, એમ ભગવાન કૃષ્ણને જોવા માટે આ ભાગવત રૂપી હવાની જરૂર પડે. અને ભાગવત રૂપી જો હવા મળી જાય ને તો આ માયાનો પડદો હટી જાય અને શ્યામ સુંદર આપને દેખાઈ જાય. બસ એક જ વચ્ચે, આપણા અને કૃષ્ણના વચ્ચે, ભગવાનની વચ્ચે એક પડદો છે. बस ये पर्दा एक बार हट जाए ना, भगवान दिखाई देंगे आपको. કારણ કે ભગવાન કે હું તો દૂર ક્યારે રહેતો જ નથી, પણ મારી માયા તમને દૂર રાખે છે. આ મારી માયા શક્તિ છે. માયા યથા આભશો યથા તમઃ. આ નિશ્ચિત મારી માયા શક્તિ છે કે જે વ્યક્તિને હંમેશા ભ્રમિત કરે છે. આ સંસારમાં સુખ નથી છતાં પણ દેહમાં કેટલા ખુશ હતા આપણે, કેટલા ખુશ હતા. પણ આપણે થોડા ડાયા અને સુખી થવા માટે સુરત ગયા. સુરત વાળા હજી વધારે સુખી થવા માટે મુંબઈ ગયા. હજી આપણે સુખી થઈ જવું છે. એમ એમ આનંદનો સમય, બધા પરિવાર સાથે રહેવાનો સમય ઘટતો ગયો. અહીંયા કેટલા બધા મળતા હોય, સુરતમાં આપણે વ્યસ્ત થઈ ગયા. મુંબઈમાં તો વાત જ પૂછો, ટ્રેનમાં લટકતા હોય, આંગળીના વેઢા ઉપર આમ એક હોય, એક અંગૂઠો ટ્રેનમાં હોય, અને મીરાવડથી ચડે આ મરદ અને ચન્ની રોડ જાય, હવે તો બાંદ્રા જાય. અને એટલો હેરાન થતો હોય ને એના બિચારા દેહમાં એના બા બાપુ છે, મારો દીકરો તો મુંબઈ છે, પણ એ મુંબઈ શું કરે છે જો બિચારો. એક રૂમમાં 20 જણ હુતા છે, એમાં કોના ટાંગા ક્યાં આવે ત્યાં હુતો હોય. ઓલો મહારાજ ખાવાનું બનાવી ખાય છે બિચારા, પરસેવે રેબ જેબ વાળી રોટલી નો લોટ ને આ બધું મિશ્રણ અંદર હોય ને મીઠું બિચારો ખાય છે. કેમ? સુખી થવા ગયા. એનાથી વધારે સુખી થવા વાળો વ્યક્તિ આઉટ ઓફ કન્ટ્રીમાં જાય છે, વિદેશમાં જાય છે. અને વિદેશ તો આપને અહીંયા બહુ સારું લાગે કે ને, બહુ સારું વિદેશ, પણ એકવાર જાઓ તો ખબર પડે કે ત્યાં છે હું. સુખી થવા માટે આપણે બહુ પ્રયાસ કર્યો પણ કાંઈ સુખી નહોતા. કારણ કે ભગવાને કીધું છે તદ્દિધાત મનોમાયા યથમા ભાસો યથાતમા ઋતદ અર્થે યત પ્રીતિયે ન પ્રીતિયેત આત્મની. મારા માયા શક્તિના પ્રભાવથી એને દોડાવું છું. કભી સ્વર્ગ ઉઠાઉ કભી નર્ક ગિરાઉ રાજદંડ જેન જેન નદી ચડવાઉ. મારા ઈશારોથી બધાને ચલાવું છું, મારી માયા શક્તિના પ્રભાવથી. અને આ બધા જ લોકો આનથી મોહિત છે. બ્રહ્માજી ચતુશ્લોકીય ભાગવત ભગવાન સંભળાવે છે. આ ભાગવત સૌ પ્રથમ ભગવાન હરિએ કીધી, કૃષ્ણે કીધી 4 શ્લોકમાં. ત્રીજો શ્લોક, યથા મહંતિ ભૂતાની ભૂતેષુ ચસ્વતુ પ્રવિષ્ઠાની તથા તેષુ ન તેષ્વહમ. હું સમસ્ત જીવોના હૃદયની અંદર બેઠેલો છું, સમસ્ત જગ્યાએ હું છું. પશ્યતિ અપી ન પશ્યતિ, હરેક જગ્યાએ બેઠેલો છું. અને ભગવાન પોતાની વિભૂતિ બતાવતા ભગવદ ગીતામાં કહે છે રસો અહમ અપ્યશ કૌંતેય
પ્રભા અસ્મિ શશિ સૂર્ય. આ પાણીનો સ્વાદ હું છું, ભગવાન કહે છે અર્જુન. વ્યક્તિ નિર્જળા હોય ને એની સામે તમે ગમે એટલા જ્યુસ રાખી દો, કાજુ બદામના ગમે એવા જ્યુસ, પરંતુ એ ખુશ ન થાય જ્યાં સુધીને પાણી ન મળે. કેમ? કારણ કે પાણીનો સ્વાદ ભગવાન કહે છે હું છું. કાં તો તું મને ન જોઈ શકને તો પાણીના સ્વાદમાં હું છુપાયેલો છું. હરેક વ્યક્તિના હૃદયની અંદર બેઠો છું. જ્યારે પણ જીવનમાં કોઈ ખરાબ કામ કરો ને ત્યારે હૃદયમાંથી એક અવાજ આવે છે કે બેટા તું ન કર. એ અવાજ જે કરે છે ને કોઈ બીજો કોઈ નથી, ભગવાન કહે છે હું છું. ઈ બેઠો બેઠો હું અંદર અવાજ કરાવું છું, બેટા ન કરતું. છતાં પણ આપણે પરમાત્માનો અવાજ સાંભળતા નથી અને આપણા મિત્રનો અવાજ સાંભળીને આપણે ગલત કાર્ય કરીએ છીએ. હરેક વ્યક્તિના હરેક જગ્યાએ કણ કણમાં હું રહેલો છું. ભગવાન બ્રહ્માજીને કહે છે, ચોથો શ્લોક, એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુ સુનાત્મનઃ એન્યમ વ્યમ અતિરેકાભ્યમ યતસ્યાત સર્વત્ર સર્વદા. હું સમસ્ત જગ્યાએ એક સાથે બધી જગ્યાએ છું. એમની સમજ તો કે હું ખાલી અહીંયા હોઉં તો બીજી જગ્યાએ ન હોઉં, હું સમસ્ત જગ્યાએ રહેલો છું. આ 4 શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને ભાગવતનું જ્ઞાન આપ્યું, જેને ચતુશ્લોકીય ભાગવત કહેવામાં આવે છે. અને પછી જ્ઞાન આગળ વધ્યું અને ભાગવતની શરૂઆત કરતા કહે છે કે ભાગવતના 10 વિષયો છે. સર્ગ વિસર્ગ સ્થાનમ પોષણમ મનવંતરમ કૃતિશાનુ કથા નિરુદ્ધ મુક્તિ આશ્રય. 10 વિષય છે ભાગવતમાં. સર્ગ વિસર્ગ સ્થાનમ પોષણમ મનવંતર કૃતિ ઈશાનુ કથા નિરોધ મુક્તિ અને આશ્રય. આ 10 વિષય છે. ભગવદ ગીતામાં 5 વિષય છે: ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ. અને ભાગવતમાં 10